વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનન વિશે ભણ્યા છીએ। તો લિંગી પ્રજનન માટે જરૂરી જે અંગ છે, મહત્વનું અંગ છે પુષ્પ, એની રચના વિશે આપણે ભણીએ। અહીં તમને જે ફૂલ બતાવી રહ્યા છે એ ધતુરાનું ફૂલ છે। એમાં આપણે ઊભો છેદ લઈને જોઈએ। સપુષ્પી વનસ્પતિમાં મુખ્ય પ્રજનન અંગ તરીકે આ પુષ્પ આવેલું હોય છે। એમાં નીચે તમને જે દેખાઈ રહ્યું છે લીલા રંગનું, આ વજ્રપત્રો છે। આ વજ્રપત્ર ભેગા મળીને આખું વજ્રચક્ર બનાવે છે અને ઉપર જે તમને રંગબેરંગી દેખાઈ રહ્યા છે એ દલપત્રો છે। એ દલપત્રો બધા ભેગા મળીને આખું દલચક્ર બનાવે છે। આ પુષ્પના સહાયક પ્રજનન અંગો છે, એ માત્ર પ્રજનન ક્રિયામાં મદદ કરે છે। વજ્રચક્ર છે એ કલિકા અવસ્થામાં પુષ્પના અંદરના ભાગોનું રક્ષણ કરે છે અને દલપત્રો છે એ દલપત્રો એ કીટકોને આકર્ષવા માટે, પરાગનયનની ક્રિયા માટે જરૂરી છે। હવે આપણે મુખ્ય પ્રજનન અંગ આપણે જોઈએ તો સ્ત્રીકેસર ચક્ર અને પુંકેસર ચક્ર। આ છે પુંકેસર ચક્ર। પુંકેસર ચક્રમાં ઉપર પરાગાશય આવે છે, પરાગાશય આવે છે। પરાગાશયને અનુસરીને પુતંતુ આવે છે, કારણ કે એ પરાગાશયને ધારણ કરે છે, એટલે પરાગાશય ધારણ કરતું તંતુ પુતંતુ કહેવામાં આવે છે। કારણ કે પરાગાશયમાં પુતંતુ એટલે કે પુજન્ય ઉત્પન્ન થાય છે અને એને ધારણ કરે છે એટલે પુતંતુ કહેવાય છે। ત્યાર પછી સહાયક મુખ્ય પ્રજનન અંગમાં બીજું છે માદા જનન કોષ ઉત્પન્ન કરતું સ્ત્રીકેસર ચક્ર। સ્ત્રીકેસર ચક્રમાં ઉપરનો પહોળો ભાગ છે એ પરાગાસન કહેવાય છે, કારણ કે પરાગાશયમાં જે પરાગરજ ઉત્પન્ન થાય છે એ સીધી આ સ્ત્રીકેસરના બોરિયા પર એટલે કે પરાગાસન પર સ્થાપિત થાય છે। એના અનુસરીને તમને જે આ નલિકા દેખાઈ રહી છે એ છે પરાગવાહિની, અને પરાગવાહિનીના નીચેના ભાગે બીજાશય આવેલું હોય છે। આ રહ્યું બીજાશય। આ જે દેખાઈ રહ્યું છે એ બીજાશય છે। એ બીજાશયનો ઊભો છેદ લઈએ તો એમાં તમને અંડકોની ગોઠવણી જોવા મળે છે। આ રીતે તમે પણ જાતે પ્રયોગ કરી શકો છો અને જોઈ શકો છો પુષ્પના વિવિધ ભાગો।